Hello, friends. Myself, Dr. Namita Ganjawala. Would you prefer to be in a toxic relationship? How toxic can a relationship be? મીન્સ કોઈએ આવીને એવો સવાલ પૂછ્યો કે શું આવા ટોક્સિક રિલેશનશિપમાં રહેવું જોઈએ કે નહીં રહેવું જોઈએ, પણ તો આ ટોક્સિક રિલેશનશિપ હોય કેવું અથવા એમાં શું હોઈ શકે. જેમ કે જેની વાત કરું છું, એક કપલ છે, મેરિડ કપલ છે, ફોર લાસ્ટ 1 year. Both are working, both are doing their jobs respectively, but the husband, what he does, he keeps on insisting or keeps on saying or keeps on letting that wife નું કામ એટલું ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, જ્યારે એનું પોતાનું કામ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વાઈફે રજા વાર તહેવારે પાડી જ દેવી જોઈએ, એનાથી નહીં પડાય, એનું કામ વધારે મહત્ત્વનું છે. બ્યુટીના સ્ટાન્ડર્ડ બી એના અલગ. જેમ કે એને એવું છે કે એની વાઈફ દેખાય તો કરીના કપૂર કે કટરીના કૈફ જેવી, કાલિયા ભટ્ટ જેવી, બટ એ પાર્લર જાય કે એ પોતાની સ્કિન પાછળ કે પોતાના હેર પાછળ કંઈ પણ એક્સપેન્સ કરે, આ શું કરે છે? તું તો પૈસા વેસ્ટ કરે છે, નકામું છે. બ્યુટી તો નેચરલ હોવી જોઈએ, નેચરલ બ્યુટી હોય તે જ બ્યુટી કહેવાય. તું તો ઠીક છે, એમ કે તારામાં કંઈ એટલું લેવાનું નથી. કોન્સ્ટન્ટલી મેકિંગ ધી અધર પાર્ટનર ફીલ દેટ એ ઇન્ફિરિયર છે, એ લો છે, એની કોઈ સેલ્ફ વર્થ નથી, એના રિલેશનશિપમાં એની કોઈ રિસ્પેક્ટ નથી, એની વેલ્યુઝ કે એની થિંકિંગની કોઈ કદર નથી. માત્ર ને માત્ર એ જે વિચારે છે, હસબન્ડ જે વિચારે છે, એ જે સમજે છે તે જ સાચું. સામેવાળાની દરેક વાત ખોટી, ઓલમોસ્ટ દરેક વાતમાં ઇશ્યુઝ કરવા, આર્ગ્યુમેન્ટ્સ કરવી, એને કારણે એવું બને કે રિલેશનશિપમાં જે એક મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ રહેવી જોઈએ તે નહીં જળવાય. સતત સામેવાળા વ્યક્તિની ઉપેક્ષા કરવી, અવગણના કરવી કે એને હ્યુમિલિએટ ફીલ કરાવવું, કે જેનાથી સામેવાળાને સફોકેશન ફીલ થાય. એને એમ થાય કે યાર ઘરે જવું જોઈએ, શું મારે પાછા આ વ્યક્તિની સાથે રહેવું જોઈએ, એવા સવાલ થવા માંડે, અથવા તો પોતાના પર સેલ્ફ ડાઉટ થવા માંડે. તેવા સમયે આ રિલેશનશિપ ટોક્સિક રિલેશનશિપ બની જતા હોય છે. કેટલાક લોકો વર્ષોના વર્ષો આવા ટોક્સિક રિલેશનશિપમાં કાઢી નાખતા હોય છે, પણ ઘણા એવા બી છે કે જે એની સામે બોલ્ડ ડિસિઝન લેતા અચકાતા નથી અને આવા રિલેશનશિપમાંથી બહાર આવી જતા હોય છે. શું તમે કે તમારા કોઈ નિયર એન્ડ ડિયર વન્સ આવા ટોક્સિક રિલેશનશિપમાંથી પસાર થયા રહ્યા છે? ડુ કન્સલ્ટ ધી એક્સપર્ટ. થેન્ક યુ.